તમારું સારું કરે ને આ બધું એમાં કાંઈ અમે બેઠા કોઈ કાંઈ કરી ના છે આઈટી સેન્ટર। મારું નામ સ્વરૂપા વસોયા છે। આઈટી સેન્ટરે હું લર્નિંગ લાયસન્સ દેવા આવી છું અને સવારનું 10 વાગ્યાથી હું અહીંયા ઊભી છું અને અત્યારનો 1 વાગવા આવ્યો છે તો પણ અત્યાર સુધી સર્વર ડાઉન જ છે અને મારી ટિકિટ હું બહારથી આવી છું અને મારી ટિકિટ બપોર પછીની સુરતની છે અને આ લોકો કંઈક લાયસન્સ માટે સર્વર ડાઉન માટે કંઈ પ્રોસેસ કરતા નથી। આદર્શ છે, હું 12 ગામથી આવ્યો છું અને 10 વાગ્યાના અમે રાહ જોઈ છીએ। અહીંયા ટેકનિકલી ખામીના હિસાબે એને અમને કોઈ પણ જવાબ નથી આપતા, કોઈ પણ સર પણ કોઈ પણ કાંઈ એક્શન નથી લીધો, કંઈક ટેકનિકલી ફોલ્ટ બતાવે છે ને કોઈ પણ ક્યારે થશે એવું કાંઈ સમય નથી આપ્યો અને અમે આ સતત રાહ જ જોઈ છીએ। હમણાં 10 વાગ્યાના આવ્યા છીએ, 12:30 પોણો 1 થવા આવ્યો છે, છતાંય કોઈ પણ એક્શન નથી। અમે અહીંયા લર્નિંગ લાયસન્સ માટે આવ્યા છીએ આઈટી, બરાબર। હા, હું આઈટીઆઈ પ્રિન્સિપાલ RS ત્રિવેદી। આજે અમારે ત્યાં જે લર્નિંગ લાયસન્સની કામગીરી ચાલે છે તેમાં ઉપરથી જીસ્વાનની કનેક્ટિવિટી બંધ છે, તેને લીધે લર્નિંગ લાયસન્સની કામગીરી થઈ શકતી નથી અને આ અંગે અમે ઉપર છે એને ફરિયાદ કરી દીધેલ છે। જો આજરોજ ચાલુ થઈ જશે તો આજે જેટલાની એપોઇન્ટમેન્ટ હોય એ લોકોને સાંજ સુધીમાં બધાને પૂરું કરી દેવામાં આવશે।